जगत में जगत से तुम हो ऐसी करनी करके चलो तुम हो कोई सब कार्य થઈ જાય માનવ જન્મ છે દેવને દુલો એવું માનવ જન્મ વાણી થી વેદના છે મનોરંજન આપણે મનોરંજન માની કરી એવું આમાં કાંઈ મહાપુરુષોની સંતોની વેદના છે અને દુઃખ પીડા કષ્ટે પીડા ત્યારે વાણીનો જન્મ થયો વેદના છે વાણી વાણી થાય પ્રાતિ બાબાના દીકરા કેટલા 6 દીકરા છે આપણે કષ્ટ કેટલું પડ્યું છે મોટા કરવા ધીરા ભગત મોટી બ્રાહ્મણ હતા પિતાશ્રીનું વસુના અવસાન થયેલું મૂલ મજૂરી કરી ધીરા ભગત મોટા કરે માને ચિંતા થાય મારા દીકરાનો વ્યવહાર કરી ધીરા ભગત ના પાડે ના માને સંસારમાં રૂચિ નથી સાધુ સંતોની સેવા કરવી 4 ધામની યાત્રા કરે માં પૂછે દીકરા તારી પાછળ તો મારી જિંદગી છે મારો પણ બુઢાપો આવ્યો માનો પ્રેમ જોઈને ધીરા ભગત એ સમજાય છે કે ભલે માં મારા જો પાપ લાગવું છે મારું અધવારું માનવું પડશે મારા ઘરે એક સંતાન થાય મારે સાધુ સંતોની સેવા કરવા જાવ 4 ધામની યાત્રા કરવા જાવ રોકી ન શકાય એના કુટુંબમાં ગોતે ઉપર પાત્ર પણ જડે કોઈ વાંધો નથી એનું અધરો માનવું ધીરા ભગતને ત્યાં એક દીકરો થાય માં પાય પત્ની પાય વિદાય માંગી મને મારા માર્ગે જવો જોઈએ જીવતો છું તો પાછો ફરીશ આવું કેમ ધીરા ભગત ત્યાંથી નીકળી જાય 4 ધામની યાત્રા કરે 25 વર્ષના વાળા 25 વર્ષનો દીકરો થઈ ગયો 25 વર્ષે પાછું વતન યાદ આવે માં યાદ આવે પોતાનો દીકરો યાદ આવે પત્ની યાદ આવે ભગત ગામ બાજુ પગલા પાડે આમે તે નનામી આવતી આપણે નનામી કે કોઈ કાર્ય ન કરે તો નનામી કે આવું કાર્ય કરે પ્રાગદી બાપાનું અને એવું કોઈ વિધિ સાથે કામ કરે તો નામ વાળી બની જાય જગત ભૂલે નહીં એને યાદ કરે આ તો નામ વાળી છે બાકી એવું કાંઈ ન કરતી નનામી કહેવાય ભગત બાપાને એમ કહ્યું મારા ગામમાં કોઈ મૂર્તિ છે મારા દાવાની ફરજ ડાબો લોકોની પાસે ધીરા ભગત આયલા સીતા ખડકે છે માથે સબને મેકે સીતા હળગી જાય ડાદે ડાબો લોકો ઘેરે પાછા ફરે ત્યારે એક ડાબર ધીરા ભગત પૂછે કે ભાઈ આપણા ગામમાં કોણ મૂર્તિ એ ડાબર દબા કે અમારા ગામમાં વર્ષોથી ધીરા ભગત હામાં દીધા પણ 25 વર્ષના વાણા વી ગયા ઓળખાણ મટી ગઈ ભક્તરા જીવન હતું જટા હતી દાઢી હતી ભગવા ધારણ કરેલા જેને 25 વર્ષે મળવા આવતા સદા દીકરાનો મોહ જોવાનો ભાઈ અને પાછળ દ્રષ્ટિ કરીને ધુવાડાના ગોટા નીકળતા હતા ત્યાં ધીરા ભગત વાણી લખી સંસાર આવો છે ધુવાડા જેવો પકડ્યો ન પકડાય એ વેળાની વાણી
દેવના ગુણગાન બતાવેલા છે આવા ભજન કોને એની પાછળ આવા ભજન થાય બાકી કરોડ હતો ને ખર્ચો ને તો ભજન નો થાય શાંતિભાઈ કોના વાસો કોના માને બાપા અંતકાળે લાવું જીવને એકી અરે પુણ્ય ન પાપા દેવતરમાં ભગવાન આપણે જે કાંઈ કોઈ બેન દીકરી છે ગાય છે એનું પુણ્ય કરી લેજો આ ભાતું એક જ ભગવાન છે બીજું કાંઈ જરૂર નથી માયા મૂડી બંગલા મોટું ગાડી બધું આ જ નાખી દેવાનું છે
આ એક આપણી માયા છે પણ છેલ્લે આપણે બધું મેકીને જવાનું છે આપણું કાંઈ નથી લેકિન પાછળ કોઈ તો મરનાર ના હોય રોનારા કોઈ નથી આ એક કપલા છે કલ્પના કે એની પાસે આ માયા છે પણ તોય આપણો આત્મો ઓછી આવે કેમ કે કોઈનું આમ ના બેનને માને દીકરાને બાપ યાદ તો આવે કેમ કે આ બધી માયા મેં ગયા કોને યાદ આવે હવે હું 2-3 ત્રીજો પ્રોગ્રામ મારો મને યાદ આવે તમને શું વાત કરું છું પ્રાગતિ બાબા ભગતમાં લગભગ 3-4 પ્રોગ્રામ કર્યા હતું
આ વેદના છે મહાસંતોની વેદના. હું ને મારું મિથ્યા કરો બ્રહ્મ પ્રભુની સંગાથ. એ પ્રમાણની વાણી આપણે ધીરા ભગતની બોલી.